અને હવે વાત કરીએ બનાસકાંઠાના વડગામ તાલુકાની કે જ્યાં ઘૂંઘટ પ્રથાના રિવાજોને બાજુએ મૂકી દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે એક નવી પહેલ કરાઈ છે। આધુનિક સમયમાં સમાજ બદલાઈ રહ્યો છે, આ વાત પુરવાર કરી રહી છે બનાસકાંઠાના વડગામ તાલુકાના ગ્રામજનોએ, જ્યાં એક સમયે ઘૂંઘટ પ્રથાને કારણે દીકરીઓ 7 ધોરણથી આગળ નહોતી ભણી શકતી, તે જ દીકરીઓ જેમના માટે શૈક્ષણિક જગતમાં આગળ વધવા અને સફળતાના શિખર આવવા માટે હવે નવા દ્વાર ખુલી રહ્યા છે। દીકરીઓ ગામમાં જ ઉચ્ચ અભ્યાસ મેળવી શકે તે માટે વડગામ શિક્ષણ સંકુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। અહીંયા એવું છે કે આપણે જાગીરદાર સમાજની દીકરીઓ પડદા પ્રથામાં રહે છે, ઓઝલમાં, જેમ કે આપણે બહાર નથી નીકળવા દેતા છોકરીઓને, જેમ કે અપડાઉન નથી કરી શકતી, બરાબર છે। તો એના માટે અહીંયા આપણે સ્થાનિક સ્કૂલ બનાવીએ છીએ કે જેથી છોકરીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે અને આગળ વધી શકે, એનું ભવિષ્ય ઉજ્જવળ બને। વડગામ તાલુકાના ધોરી, પાવઠી અને અંધારિયા ત્રણેય ગામોમાં જાગીરદાર સમાજના લોકો રહે છે, જેમાં આજે પણ ઘૂંઘટ પ્રથા સહિતના રીતિ રિવાજોનું કડક પાલન થાય છે, જેના લીધે દીકરીઓ ઉચ્ચ અભ્યાસથી વંચિત રહી જાય છે। ત્યારે આધુનિક સુવિધા સાથે ગામમાં શિક્ષણ સંકુલની આ પહેલથી દીકરીઓ માટે બંધ રહેલા અભ્યાસના દ્વાર ખુલશે અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ થશે। વિદ્યા મંદિર બની રહ્યું છે, એમાં ખાસ કરીને દીકરીઓ માટે જે બહાર જવું પડતું હતું એ જવું નહીં પડે અને દીકરીઓને શિક્ષણ સારા પ્રમાણમાં મળશે અને શિક્ષણનો પ્રભાવ પણ ઊંચો પડશે। અને અમારા ખાસ દરબારોમાં એક ઓઝલ પ્રથા હતી, એના દીકરીઓ અમે બહાર ભણાવવા મૂકી શકાતા એમ નહોતા, તો હવે પછી અમારા દીકરીઓને કોઈ અગવડતા પડશે નહીં।